અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને લઈને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સરદાર પટેલની 150મી જન્મજયંતિ અંતર્ગત એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે યુનિવર્સિટી માર્ચનું આયોજન કર્યું છે। તો મંત્રી જીતુ વાઘાણીએ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। સરદાર પટેલની 150મી જયંતિને સમર્પિત આ યુનિવર્સિટીમાં માર્ચમાં नेताओं लईने स्थानिक नागरिकों सुधी सौए उत्साहपूर्वक भाग लीधो हतो। राज्यकक्षाना मंत्री दर्शनाबेन वाघेला, अमदावाद शहरना मेयर प्रतिभाबेन जैन, विधानसभाना धारासभ्यो तथा सांसदोए पण आ रेलीमां भाग लीधो। एमसीना अधिकारीओ हाजर रह्या हता। कार्यक्रममां मोटी संख्यामां बीजेपी कार्यकर्ताओ अने स्थानिको जोडाया हता। ज्यारे राष्ट्रीय तिरंगाथी सज्ज बाइक रेली समग्र विस्तारमां देशभक्तिनो माहोल सर्ज्यो हतो। 200 मीटर सुधीना ध्वज साथे 300 થી વધારે બાઇક સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તો અમદાવાદના સમાચાર। અમદાવાદમાં બીજેપી પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં યુનિટી માર્ચ યોજાઈ। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ એમસીના અધિકારીઓ રહ્યા હાજર। ઉજવણીને લઈને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તો 300 થી વધારે બાઇક સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। आ वखते एवा लोखंडी पुरुष महामानव नरेंद्रभाई मोदीना नेतृत्वमां उजवाई छे। ए पण गुजराती आ पण आपणा वारस होया गुजरातीना विश्वना नेता। ए पण विश्वना महानायक, मोदी साहेब पण विश्वना महानायक। कोई व्यक्ति एक एवं तत्व लईने आवे छे एनो आ उत्तम उदाहरण छे। एवा आपणा निकोल विधानसभानी अंदर आ पदयात्रानी अंदर सरदार साहेबने साची श्रद्धांजलि અને એમણે ચીતરેલો માર્ગ એ વર્તમાનની નવી પેઢી ચાલે એમના માટે સમગ્ર રાષ્ટ્રમાં માનનીય મોદીજી અને અમિત ભાઈના નેતૃત્વમાં નડ્ડાજીના નેતૃત્વમાં આ કાર્યક્રમો થઈ રહ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાનને સાર્થક કરવા સરદાર એડ્ડા 150 હેઠળ યુનિટી માર્ચ થકી અખંડ ભારતના શિલ્પી અને મહાન રાષ્ટ્રપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। આપણા કેન્દ્રીય ગૃહ તથા સરકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના પ્રેરણાત્મક માર્ગદર્શન હેઠળ गुजरात राज्यना मृदु અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં આપણા નિકોલ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને આપણા આદરણીય કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘેલાજી દેશની એકતા અને અખંડિતતા માટે સંકલ્પ લઈ એક ભારત શ્રેષ્ઠ ભારતની રાષ્ટ્રભાવનાને પ્રબળ બનાવવા આ એકતા માર્ચનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે। જે ખૂબ જ હર્ષની બાબત છે। સરદાર સાહેબની જન્મ દિવસ નિમિત્તે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીના માર્ગદર્શન હેઠળ આ યુનિટી માર્ચ જ્યારે આખા દેશમાંનું આયોજન થઈ રહ્યું છે। દેશની તમામે તમામ લોકસભાની અંદર आज जे स्वरूपे यहाँ यात्रा निकली रही है ते स्वरूपे आखा देश भर ने अंदर आ यात्रा निकली रही है। गुजरात ना मुख्यमंत्री माननीय भूपेन्द्रभाई पटेले तारीख 9 ना रोज जूनागढ़ નો प्रारंभ करायो तो गुजरात ની અંદર 182 विधानसभा ની અંદર आ यात्रा निकलवानी छे। आज कर्णावती महानगर में आज निकोल थी निकले छे। काले माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल ना मत विस्तार में घाटोडिया में
સવારે 9 વાગે યાત્રા નીકળવાની છે